એટીવીટી સભ્યની બેઠક હતી, જેના અંદર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક આદિવાસી મહિલા જેઓ સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, મહિલા આગેવાન છે, તેઓને અપશબ્દ બોલતા ના મારાથી આજે શબ્દના અંદરનું વર્ણન ના થાય એવા શબ્દનો ઉપયોગ કર્યો, જે સાંભળીને ત્યાં આગળ ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત ડેડિયાપાડાના સભ્ય છે સંજયભાઈ વસાવા, જે એક આદિવાસી દીકરા છે આપણા, એમને જાણ કરી કે ચૈતરભાઈ તમારાથી આ ભાષાના અંદર એક મહિલા જોડે વાત ના થાય, એ આપણા આદિવાસી બેન છે. તો ચૈતરભાઈને ગુસ્સો આવતા ચૈતરભાઈએ મોબાઈલ વડે અમારા સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો. ત્યારબાદ પ્રાંત સાહેબે એક સરકારી મિટિંગ હતી, તે સરકારી મિટિંગના અંદર પ્રાંત સાહેબે પોલીસને જાણ કરી. જાણ કર્યા પછી પોલીસ સ્થળ પર આવીને બધાને છૂટા પાડ્યા. ત્યારબાદ પણ પોલીસનું પણ કાયદાનું પણ ના માન રાખતા માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે, એઓની પોતાની ગુંડાગર્દી કરીને કાચનો છૂટો ગ્લાસ સંજયભાઈ પર ફેંકવામાં આવ્યો, મારવામાં આવ્યો. આ પોલીસ અધિકારીનો હાથ વચ્ચે આવી જતા સંજયભાઈને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પણ આવા આક્રમક અને ગુસ્સા અને ગુંડાગર્દી ધરાવતા માનસિકતા ધરાવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ અમારા એક આદિવાસી દીકરાઓ પર હુમલો કર્યો છે. ત્યારે પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે, જેમાં એમની અટકાયત કરી છે.